જૂનાગઢ જિલ્લાની અંદર પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અહીં વણઝારી ચોક, કાળવા ચોક, ચીતાખાના વિસ્તારોની અંદર વરસાદ। ઝાંઝરડા ચોકડી, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ। જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ એક લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। વણઝારી ચોક, કાળવા ચોક, ચીતાખાના વિસ્તાર, જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે। ઝાંઝરડા ચોકડી, ગાંધી ચોક સહિતના વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ। વાત કરીએ રાજકોટ જિલ્લાની, અહીં પણ જેતપુર તાલુકાની અંદર વરસાદ। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સ્ટેન્ડ ચોક, એમજી રોડ, ખોડપરા વિસ્તારની અંદર વરસાદ। ફૂલવાડી રોડ, નવાગઢ, અમરગઢ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। તો મગફળી, સોયાબીન, એરંડા સહિતના પાકને આ વરસાદને કારણે ફાયદો થશે। જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। સ્ટેન્ડ ચોક, એમજી રોડ, ખોડપરા વિસ્તારની અંદર વરસાદ છે। જેતપુરના આ વિસ્તારો, ફૂલવાડી રોડ, નવાગઢ, અમરનગર રોડ વિસ્તાર,